નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જાણીએ છીએ કે ખેડૂતો માટે સબસિડી પર સાધનો ખરીદવા માટે અત્યારે અરજી મંગાવવામાં આવી રહી છે અને આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કયા પ્રકારના સાધનની ખરીદી પર કેટલા ટકા અને કેટલા રૂપિયા સબસિડી મળશે અને આ સબસિડી મેળવવા માટે કયા શરતો અને નિયમોનું પાલન કરવું પડશે। તો તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો સૌપ્રથમ આપણે હળની વાત કરીએ કે હળની ખરીદી પર કેટલા ટકા અને કેટલા રૂપિયા સબસિડી છે। તો હળને સૌપ્રથમ જોઈએ તો ખેતીવાડીમાં પ્લાવ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જો તમે હળની અરજી કરવા માંગતા હોય તો ખેતીવાડી વિભાગમાં જઈ અને પ્લાવમાં જઈ અને અરજી કરવાની રહેશે। અને આ અરજી માટે તમારે સહાય ધોરણની વાત કરીએ તો 17,600થી લઈ અને 1,25,000 સુધીની સબસિડી મળી રહેશે। અને આ સબસિડી મેળવવા માટે તમારે ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી હળ ખરીદવાનું રહેશે અને હળનું તમારે જીએસટી વાળું બિલની જરૂર પડશે। ત્યારબાદ આપણે જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારના હળ ખરીદવા માટે અલગ અલગ સબસિડી મળશે। તો આપણે અહીં જોઈ શકાય છે કે બીએ પ્લાવ અને ડીશ પ્લાવ ખરીદવા માટે તમને કુલ ખર્ચના 40થી 50% અથવા તો 16,040 જે બંનેમાંથી ઓછું હશે તેની સબસિડી મળવાપાત્ર રહેશે। તેવી રીતે ચીજ પ્લાવ તમે જો ખરીદો તો કુલ ખર્ચના 40થી 50% અથવા તો 16,020 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે। અને રિવેસિંગ મેકિંગ પ્લાવ અને 2 થી 3 બોટ વાળું જો તમે ખરીદો તો કુલ ખર્ચના 40થી 50% અથવા તો 32,000થી 50,000 જે બંનેમાંથી ઓછું હશે તેની સબસિડી મળવાપાત્ર રહેશે। તો તમે હળ ખરીદવા માંગતા હોય તો આવી રીતે અલગ અલગ પ્રકારની સબસિડી તમને મળવાપાત્ર છે। ત્યારબાદ આપણે વાવણિયાની વાત કરીએ। જો તમે વાવણીઓ ખરીદવા માંગતા હોય તો કેટલા ટકા અને કેટલા રૂપિયા સબસિડી મળશે। જો તમે વાવણીઓ ખરીદવા માંગતા હોય તો ખેતીવાડી વિભાગમાં જઈ અને વાવણીઓ ઓટોમેટિક ડ્રીલ પર જઈ અને તમે અરજી કરી શકશો। અને આ વાવણીયા માટે સહાય ધોરણની વાત કરીએ તો 13,600થી લઈ અને 75,000 સુધીની સબસિડી છે। અને આ તમારે વેલ્ડના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદવાનું રહેશે અને જીએસટી વાળા બિલની જરૂર પડશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કયા પ્રકારના ખેડૂતો અને કયા પ્રકારના વાવણિયાના ખરીદી પર કેટલા સબસિડી અને કેટલા રૂપિયા સહાય મળશે। તો સૌપ્રથમ જોઈએ તો 20 HP સુધીનું જો તમે વાવણીઓ ખરીદો તો 40% અથવા તો 12,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જોઈએ તો 25થી 35 સુધીનું 7 સ્ટાઇલ વાળું જો તમે વાવણીઓ ખરીદો તો 40% અથવા તો 16,000 સહાય મળવાપાત્ર રહેશે। તેવી રીતે જો 35 HP થી વધુ 0 સ્ટીલ અને 9 સ્ટાઇલ વાળું જો તમે વાવણીઓ ખરીદો તો 40% અથવા તો 17,000 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે। અને 35 HP થી વધુ 0 સ્ટાઇલ સીટ કમ્પ અને 15 સ્ટાઇલ વાળું જો તમે વાવણીઓ ખરીદો તો 40% અથવા તો 22,400 જે બંનેમાંથી ઓછું હશે તેની તમને સહાય મળવાપાત્ર રહેશે। અને અહીં નાના સીમાંત અને મહિલા અનુસૂચિત જાતિ ખેડૂતો માટે પણ અલગ સહાય આપવામાં આવી છે। તો તેમના માટે જોઈએ તો 20 HPનું જો તમે 5 સ્ટાઇલ વાળું વાવણી ખરીદો તો 50% અથવા 15,000 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જોઈએ તો 20થી 35 HP અને 7 સ્ટાઇલ વાળું જો તમે વાવણી ખરીદો તો 50% અથવા તો 18,000 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જોઈએ તો 35થી વધુ HP વાળું અને 0 સ્ટાઇલ સીટ કમ 30 અને ટ્રીલ 11 સ્ટાઇલ વાળું જો તમે વાવણીઓ ખરીદો તો 50% અથવા તો 24,100 સુધીની તમને સહાય મળવાપાત્ર રહેશે। અને 35 HP થી વધુ અને 0 સ્ટાઇલ અને 15 સ્ટાઇલ વાળું જો તમે વાવણીઓ ખરીદો તો 28,000 અથવા તો 50% જે બંનેમાંથી ઓછું હશે તેની તમને સબસિડી મળવાપાત્ર રહેશે। તો આવી રીતે અલગ અલગ જાતિવાઇઝ અને અલગ અલગ ખેડૂતો વાઇઝ અલગ અલગ વાવણીયા વાઇઝ તમને સબસિડી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ હવે આપણે આગળ રોટોવીટરની વાત કરીએ તો કે રોટોવીટર ખરીદવા માટે આપણને કેટલા ટકા અને કેટલા રૂપિયા સબસિડી મળશે। તો રોટોવીટરની જો તમે સબસિડી કરવા માંગતા હોય તો ખેતીવાડી વિભાગમાં જઈ અને રોટોવીટર સિલેક્ટ કરી અને તમે અરજી કરી શકો છો। તેની સહાય ધોરણની વાત કરીએ તો 36,000થી લઈ અને 95,000 સુધીની અલગ અલગ સબસિડી મળવાપાત્ર રહેશે। અને આ સબસિડીનો લાભ લેવા માટે તમારે વેલના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી જીએસટી વાળું બિલ ખરીદી કરી લેવાની છે। ત્યારબાદ આપણે જોઈએ તો તાલપત્રી ખરીદવા માટે પણ તમને સહાય મળશે। તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં જઈ અને તમારી તાલપત્રીની અરજી કરી શકશો। સામાન્ય ખેડૂતને તાલપત્રીની ખરીદીના 50% અથવા તો 1,250 જે બેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે। અને ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ તમે તાલપત્રી ખરીદી શકશો। એટલે કે 1,250 2 વખત તમને સહાય મળવાપાત્ર રહેશે અને તમે 2 તાલપત્રી એક ખાતા દીઠ મેળવી શકો છો। ત્યારબાદ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાલપત્રી ખરીદીના 75% અથવા તો 1,875 જે બંનેમાંથી ઓછું હશે તે તમને મળવાપાત્ર રહેશે। અને આ ખાતા દીઠ તમે 2 તાલપત્રી ખરીદી શકશો। આવી રીતે અલગ અલગ ખેડૂતો વાઇઝ અલગ અલગ સહાય મળવાપાત્ર રહેશે તે તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે ગોડાઉન માટે કેટલા ટકા અને કેટલા રૂપિયા કોને સબસિડી મળશે તેની વાત કરીએ।
ગોડાઉન માટે આપણે જોઈએ તો કેટલા ટકા સબસિડી મળવાપાત્ર રહેશે, તો ગોડાઉન માટે 50% અથવા તો 1 લાખ જે બંનેમાંથી ઓછું હશે તે તમને સહાય મળવાપાત્ર રહેશે. એવી જ રીતે આ બંધામાં સરખું છે 50% અથવા તો 1 લાખ. તો તમે જો ગોડાઉન બનાવવા માંગતા હોય તો 1 લાખ સુધીની સબસિડી મેળવાપાત્ર રહેશે. ત્યારબાદ હવે પાઇપલાઇનની વાત કરીએ તો આપણે પાઇપલાઇન ખરીદવા માટે કેટલા ટકા અને કેટલા રૂપિયા સબસિડી મળશે. તો પાઇપલાઇન માટે જો તમે અરજી કરવા માંગતા હોય તો વોટર કેરિંગ પાઇપ નામનું કાંઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી વિભાગમાં ઓપ્શન જોવા મળશે, તેના ઉપર જઈ અને તમે પાઇપલાઇન માટે અરજી કરી શકશો. અને અરજી કઈ રીતે કરવી તેનો પણ વિડીયો મારી ચેનલમાં મૂકેલો છે, તો ત્યાં જઈ અને તમે જોઈ શકશો કે આની અરજી કઈ રીતે કરવી. તો પાઇપલાઇનની ખરીદીના કિંમતના 50% અથવા તો 15,000 જે પ્રતિ લાભાર્થીમાંથી ઓછું હશે તે સબસિડી તમને મળવાપાત્ર રહેશે. HDP પાઇપલાઇનમાં માટે 50 રૂપિયા પ્રતિ મીટર તમને સહાય મળવાપાત્ર રહેશે. PVC પાઇપલાઇન માટે 35 રૂપિયા પ્રતિ મીટરે તમને સહાય મળવાપાત્ર રહેશે. એવી જ રીતે TDS એટલે કે હોસપોપ આવે તે ખરીદવા માટે તમને પ્રતિ મીટરે 20 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. તો આવી રીતે અલગ અલગ પાઇપલાઇન ખરીદી પર અલગ અલગ સહાય તમને મળવાપાત્ર રહેશે. તેવી જ રીતે આપણે પંપ સેટની વાત કરીએ એટલે કે ડેટકો મોટર ખરીદી પર આપણને કેટલા ટકા સબસિડી મળશે. તો સામાન્ય અનુસૂચિત જાતિ અને ખેડૂતો માટે કેટલા ટકા તેની વાત કરીએ તો 3 હોર્સ પાવરનું જો તમે પંપ ખરીદો તો તેના ખરીદીના 75% અથવા તો 15,750 રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે. તેવી જ રીતે જો 5 હોર્સ પાવરનો તમે પંપ સેટ ખરીદો તો 75% અથવા તો 22,350 જે બંનેમાંથી ઓછું હશે તેની સબસિડી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ 7.5 હોર્સ પાવરનો જો તમે પંપ સેટ ખરીદો તો 75% અથવા તો 27,975 બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે. અને જો તમે 10 હોર્સ પાવરનો પંપ સેટ ખરીદો તો 75% અથવા તો 33,225 જે બંનેમાંથી ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે. તો જો તમે આ ખેડૂતોમાં આવતા હોય તો તમને આટલી સબસિડી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પશુ સંચાલિત વાવણિયામાં આપણને કેટલી સબસિડી મળશે. તો પુરુષ ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા તો 8,000 જે બંનેમાંથી ઓછું હશે તેની સબસિડી મળવાપાત્ર રહેશે. અને નાના સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા તો 10,000 જે બંનેમાંથી ઓછું હશે તેની સબસિડી મળવાપાત્ર રહેશે.